ભાજપની કવાયત હવે તેજ થઈ ગઈ છે અને સેન્સ પ્રક્રિયાની શરૂઆત પણ થઈ ગઈ છે। તો અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ટિકિટ માટે પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રયાસ તેજ કર્યા છે। પ્રદીપસિંહ જાડેજાએ ટેકેદારોને સેન્સ પ્રક્રિયામાં મોકલ્યા છે। વટવા વિધાનસભાના તેમના ટેકેદારો પહોંચ્યા સેન્સ પ્રક્રિયામાં। અમદાવાદ પૂર્વ ઉપરાંત ખેડાથી ટિકિટ મેળવવાના પ્રદીપસિંહ જાડેજાના પ્રયાસ છે। તો પ્રધાન ચૂંટણીના ઉમેદવારની પસંદગી માટે પાયાના અપેક્ષિત કાર્યકર્તાઓનો મત જાણવા માટેની પ્રક્રિયા આજે શરૂ થઈ છે। આ પ્રક્રિયામાં હું પણ અપેક્ષિત હોવાથી આજની આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયો છું। અપેક્ષિત છો કે ફરી એક વખત લડવાની ઈચ્છા ધરાવે? ને અત્યારે તો હું મારો મત આપવા માટે જે અપેક્ષિત ક્રાઇટેરિયા નક્કી થયો છે એમાં પણ મારું નામ છે એટલે હું આવ્યો છું। અને ઉમેદવારી માટે તો અગાઉ પણ મેં ઘણી વખત કહ્યું છે કે હું પાર્ટીનો કાર્યકર્તા છું। પાર્ટીએ મને અનેક જવાબદારીઓ સોંપી છે અને આવનારા દિવસોમાં પણ ચૂંટણી લડવાની જવાબદારી આપે તો હું તૈયાર છું। બાકી તો પાર્ટી જે ઉમેદવાર પસંદ કરે એને જીતાડવા માટે એક કાર્યકર્તા તરીકે કટિબદ્ધતાથી હું કામ કરવાનો છું। તો લોકસભાની ચૂંટણીને લઈ હાલ આ કવાયત તેજ થઈ ગઈ છે। સેન્સ પ્રક્રિયા જેમાં તો સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે આપણી સાથે। રોનક, જણાવશો, એક બાજુ આ સેન્સ પ્રક્રિયાની કવાયત તેજ થઈ ગઈ છે ત્યારે જૂના નેતાઓ પણ હવે તેમની પસંદગી માટે થઈને ટેકેદારોને મોકલી રહ્યા છે, શું છે વધુ વિગતો? મહત્વની વાત છે કે લોકસભા ચૂંટણીની જાહેરાતને હવે બસ ગણતરીના દિવસો બાકી છે। તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ લોકસભા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સેન્સ પ્રક્રિયા ઉપર નજર કરીએ તો સામાન્ય રીતે જે લોકો પણ આગામી ચૂંટણી લડવા ઈચ્છુક હોય તે લોકો આ પ્રક્રિયામાં પોતાનું નામ નોંધાવીને દાવેદારી કરી શકે છે। સામાન્ય રીતે આ પ્રક્રિયા છે અને તે જ પ્રક્રિયા પાછલા 3 સમયથી જોવા મળે છે, ચાહે વિધાનસભાનું ઇલેક્શન હોય, એ ચાહે મેયર પદ માટેની પસંદગી હોય અને હવે ત્યારબાદ લોકસભાની ચૂંટણી હોય। આજે જે વિવિધ બેઠકો છે તેના માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અત્યારે અમદાવાદ જે પૂર્વ લોકસભા બેઠક છે તેના માટે સેન્સ પ્રક્રિયા થોડીક જ વારમાં શરૂ થશે। તે પહેલા સૌથી મોટી જે ખબર કહી શકાય કે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ જે લોકસભા ચૂંટણી માટે દાવેદારીના પ્રયાસ શરૂ કર્યા છે અને તેમના પણ ટેકેદારો આ સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છે। ટેકેદારોમાં વાત કરીએ તો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કાંતિભાઈ ઠાકોરા ઉપરાંત સભ્ય કુંજનસિંહ પણ જે છે એ પ્રદીપસિંહ જાડેજાનું નામ છે તે આગળ કરવા આવ્યા છે। આ ઉપરાંત દહેગામના પૂર્વ ધારાસભ્ય પણ હાલ જે અંદર બેઠકમાં પ્રવેશ મેળવ્યા છે। આ ઉપરાંત જે હાલ ચાલુ સાંસદ છે તેઓ પણ આ બેઠકમાં આવ્યા છે। અત્યારે તો તેમણે કીધું છે કે આ બેઠકમાં તેઓ અપેક્ષિત છે તે માટે પણ આવ્યા છે, પરંતુ તેમનું નિવેદન એ પણ હતું કે પાર્ટી મને ફરી એક વખત જવાબદારી આપશે તો હું તેને બખૂબી નિભાવીશ। આ તમામની વચ્ચે જે ખેડા અને અમદાવાદ પૂર્વ બેઠક ઉપર પ્રદીપસિંહ જાડેજાએ ફરી એક વખત પોતાની લોકસભા જે ચૂંટણી છે તે લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે। પાછલા દિવસોમાં જે રીતે વિધાનસભાની ચૂંટણી ગઈ અને તેમાં જે રીતે તેમને જે સાઇડલાઇન થયા હતા ને, પરંતુ હવે જ્યારે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે પ્રદીપસિંહ જાડેજા ફરી એક વખત એક્ટિવ થયા છે। પાછલા દિવસોની જો વાત કરીએ તો જે કામ હતું, આ ઉપરાંત જે ભાજપના જે સ્ટીકરો જે લગાવવાનું કામ હતું તેમાં પણ પ્રદીપસિંહ જાડેજા ખુલ્લા મંચ પર જોવા મળ્યા હતા અને તેમાં પણ તેમણે વટવા વિસ્તાર એટલે કે અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં આવતા હોય તેવા વિસ્તારોમાં તેમણે ભારતીય જનતા પાર્ટીનું નિશાન જે છે તે દોર્યું હતું। એટલે તમામની વચ્ચે હવે એક પ્રબળ શક્યતાઓ છે કે તેઓ આગામી દિવસોમાં ચૂંટણી માટે પોતાની પ્રબળ દાવેદારી પણ કરી શકે છે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા તેમના ટેકેદારો તે સેન્સ પ્રક્રિયામાં પહોંચ્યા છે અને તેઓ પક્ષ પરથી ફરી એક વખત જવાબદારી સંભાળવા તૈયાર છે। તે માટે